માડી તમને આમ વિડીયોમાં આવવું ગમે, આમ બનાવવો ગમે માડી? મને તો આ ભગવાનની વાત ગમે. ભગવાનની વાત કરવી ગમે ને? વિડીયો નહીં, ભગવાનની ગમે. હા, મારા ભાઈબંધ મિત્રોને ગમે. બરાબર, એકાદો પ્રસંગ સંભળાવો. હા, તે ગામ હતું ને, રાજા હતા. રાજા ને 2 દીકરીઓ. બરાબર. એટલે રાજાએ કીધું, આ દીકરીઓ અહીંયા આવો, મારે તમને એક સવાલ પૂછવો હશે. એટલે 2 ગયું ત્યાં. એટલે મોટી છોકરીને પેલા પૂછ્યું, છોકરી તને આપ ગમે કે બાપ? એટલે કે મને બાપ ગમે. નાની ને પૂછ્યું, તને આપ ગમે કે બાપ? તો કે મને આપ ગમે. એટલે રાજાને રેહ ચડી. એટલે નોકર ને બોલાવ્યો, જા સવાર તો વહેલો આવી જાય, અને જે તને સામું મળે ને એનો સાંડલો કરીને ચોખા છોડી દેજે કે. બરાબર. એટલે સવારે આવ્યો અક્ષરધામમાંથી અક્ષર પૂછે તો મહારાજને ખબર પડી ગઈ. એ કે આ સવારે છે ને આ ક્યાંક છોકરી છે ભગત, આને ક્યાંક મારી નાખશે. તે પોતે અક્ષરધામમાંથી અક્ષર પૂછ્યો તો મહારાજ આવ્યા. અસલ કૂતરાનું સ્વરૂપ, મોઢું સફેદ, આખો પટ્ટા બાંધા પીળા. પછી એને ચોખા છોડ્યા, સાંડલો કર્યો. પછી એ ગયો એટલે કે શું થયું? એટલે કે કૂતરો સામો લે, કૂતરાનો સાંડલો કરે. જા છોકરીને મૂકીએ. ત્યાં કૂતરો ત્યાં લાંબા પગ કરીને બેઠો હતો. એટલે ત્યાં ગયો ને એ છોકરી, એટલે કૂતરો ઊભો થઈને હાલતો થયો. છોકરી એને હાલતી થઈ ગઈ. હાલતા થાય નવ થયા ને એટલે એને મહારાજને એમ થયું કે આ છોકરી ઘણી તરસી થઈ છે, થોડી કોને કે પાણી પીવું છે એમ. મોટી નદી આવી, ત્યાં હાવ ખોરું ધાકોર, કાંકરા ઉડે. ત્યાં હરખું કરીને વીવડો ગયો થઈ ગયો. હું અહીંયા પોતે ત્યાં ટોપરા જેવું પાણી આવ્યું, આસું તેલ જેવું. એટલે એને લબરક 3 વખત પીધું જીભે. હું અહીંયા કૂતરાએ. પછી છોકરીએ 3 ખોવા પીધું. પછી હાલતા ત્યાં આજે વિક્રમ સાયો હશે, ત્યાં જઈને ક્યાં ઠાકી ગઈ છે, બેસી જઈ. કૂતરો ત્યાં જઈને બેસી ગયો, છોકરીએ ત્યાં જઈને બેસી ગઈ. પછી બેઠા ને તે હાલતા થયા ત્યાં 11 થયા ને ત્યાં ગઢડા પીડી ગયા. ત્યાં થાળ આવી ગયો. પછી ત્યાં તો મહારાજ મંદિરે આવ્યો એટલે કોને ક્યાં ગયા. છોકરી રહી એકલી. પછી છોકરીએ દર્શન કરીને ત્યાં બેઠી. ત્યાં થાળ ગયો. પછી એ થાળ જમ્યા, અને ક્યાં થાળ છોકરી બારી બેઠી છે ને દઈ આવો કે થાળ જમ્યા. કે ઘડીક આરામ કરો, થાકી ગયા છે. છોકરીને આવી ગઈ, હું કે હું કૂતરો નહોતો, હું અક્ષરધામમાંથી અક્ષર પુરુષોત્તમ મહારાજ ઉતર્યો છું. તારા બાપ તને મારી નાખત ને એટલે મારે આવવું પડ્યું. હું ભગવાન છું, હું કૂતરો નથી કે. બરાબર. પછી ઓલા કીધું એના પાળિયારને જાઓ, આ સાવી લઈને ઓળો ઉગાડે ને આ ન્યાકણ મૂક્યા હોય એને ન્યાકણ બધું એમાં છે ને 3 એમ થાળ ત્યાં દઈ આવી ગયો કે. બરાબર. એટલે એનો થાળ ત્યાં દઈ આવ્યા, અને એને સેવા પૂજા કર્યા. ત્યાંથી ત્યાં સાંખ્યવતી બેન્યું થયું, નકર કોઈને સાંખ્યવતી બેનની ખબર નહોતી. બરાબર. આ મંદિરમાંથી પછી મંડ્યો 1 બેન 2 બેન 4 બેન મંડ્યો આવે ને. પછી એને બાપ ને એની માન ગયા વરાઈ થયું. એટલે છોકરીને ખોળે ત્યાં છોકરી જાણે, છોકરી આવી હતી પથરામણીમાંથી. એના હાથમાં ભગવાન હતા. અહીંયા બાપ ને એની માન બેઠા છે. એટલે એને કોકને પૂછ્યું કે એક છોકરી અહીંયા આવી છે કે કૂતરાને લઈ. એટલે કે અમે ન ઓળખી છે. ઓલી છોકરી ઓળખી ગઈ એને માને ને બાપને. એટલે એને શું કીધું, એ કાંઈ બોલી નહીં ને વહી ગઈ. પણ ત્યાં કાંઈ થોડી કે હું સૌ એમ. બરાબર. એવું થયું. બસ આ વાત પૂરી છે. ભગવાન જય સ્વામિનારાયણ. વાહ, સરસ મજાની ભગવાનની વાર્તા સંભળાવી માડીએ. દોસ્તો, માડીની વાર્તા પસંદ આવે તો લાઈક, કોમેન્ટ, શેર કરજો. થેન્ક યુ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.